કોંગ્રેસ રસ્તા પર છે। એક બાજુ વિદ્યાર્થી છે જે કહે છે કે મને ન્યાય જોઈએ છે, બીજી બાજુ સરકાર છે જે હજુ પણ મૌન છે, અને ત્રીજી બાજુ રાજનીતિ છે જેને દરેક આંદોલનમાં પોતાનો મુદ્દો દેખાય છે। પોલીસ, કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે જાણે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। सिर्फ हंगामा करना मेरा मकसद नहीं है, मेरी कोशिश ये है कि पूरी सूरत बदलनी चाहिए। कवि दुष्यंत कुमाરની ये पंक्तिओ आजकल घણા બધા લોકો બોલી રહ્યા છે। सूरत बदलવાની વાતો સાથે દિલ્હીથી લઈને ગાંધીનગર અને અમદાવાદના આંગણા સુધી આજે વિરોધ પ્રદર્શન થયું। એક બાજુ વિદ્યાર્થી છે જે કહે છે કે મને ન્યાય જોઈએ છે, બીજી બાજુ સરકાર છે જે હજુ પણ મૌન છે, જાણે સવાલો સાંભળવા કરતા શાંતિ વધારે અનુકૂળ લાગે છે, અને ત્રીજી બાજુ રાજનીતિ છે જેને દરેક આંદોલનમાં પોતાનો મુદ્દો દેખાય છે। નમસ્કાર, હું છું મનીષ અને આજે અખાડામાં વાત કરવી છે આંદોલનના અસલી ચહેરાઓની અને ખરેખર એક હથિયારની સામે બીજા હથિયારને ઉગામવાની, એક આંદોલનની સામે બીજું આંદોલન ઊભું કરવાની, સરકારની કૂટનીતિની અને મોઢામાં મગની। એક મંત્રીના રાજીનામા પર આટલી બધી ઉહાપોહ પછી પણ સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર કેમ નથી થતી, તો એની મજબૂરીની પણ। આખરે અમદાવાદમાં જે આંદોલન થયું તો કોંગ્રેસના આંદોલનની સામે ભાજપના નેતાઓ કેવી રીતે ભીડી ગયા, કેવી રીતે અભિમન્યુના એ 7 કોઠાની જેમ દિવાલો ચણી દેવામાં આવી, કેવી રીતે પોલીસ, કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે જાણે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો, જાણે હમણાં કોઈ તો બીજા પર તૂટી પડશે અને કંઈક બખેડો શરૂ થઈ જશે, લોહી લુહાણ થઈ જશે, એક ગરમ માહોલ જોવા મળ્યો। આખી સ્ક્રિપ્ટમાં, આખા ઘટનાક્રમમાં જેની પટકથા લખાઈ છે એ પટકથાના લેખકો કોણ છે, એના ગર્ભમાં શું છે, એ બધી જ વાતો જાણવી છે। જંતર મંતર પર સવાલ શિક્ષણનો છે, પરંતુ ચર્ચા રાજકારણની છે। કલમથી શરૂ થયેલી વાત હવે સૂત્રોચ્ચાર સુધી પહોંચી ગઈ છે, અને વાત ત્યાં સુધી કે વિદ્યાર્થી જવાબ શોધે છે અને સરકાર મૌન શોધે છે, અને રાજનીતિ છે જે કેમેરો શોધે છે। જ્યાં પણ કેમેરો દેખાયો ત્યાં નેતાઓ મોટી મોટી બડિંગો હાંકવામાં પાછું નથી જોતા। કોઈ સરકારને હાંકે છે તો કોઈ સરકારની ફેવર કરે છે, પરંતુ આખરે ખરેખર પેટમાં કોને દુખે છે, પીડા કોને થાય છે, આ બાળકોની ચિંતા કોને થાય છે? જેણે લાઠી ખાધી એણે? એ અભિનેતાઓને કે જે ઘરેથી બેઠા બેઠા નિવેદનબાજી કરે છે? એ નેતાઓ કે જે બિલકુલ ટાઈટ કપડાં પહેરીને પોતાના જબ્ભાની એક ઇસ્ત્રીનો સળ પણ ન તૂટે એનું ધ્યાન રાખનારા નેતાઓને? કે પછી એ મા બાપને કે જેમણે પોતાના માસૂમ દીકરાઓ દીકરીઓને ખોયા છે, એ ભૂલકાઓને ખોયા છે? આખરે પ્રશ્ન એ નથી કે કોણ જીત્યું, પણ પ્રશ્ન એ છે કે શિક્ષણ જીત્યું કે નહીં? કારણ કે જ્યારે શિક્ષણના મેદાનમાં રાજકારણ ઉતરે છે ત્યારે સૌથી મોટી હાર માત્ર ને માત્ર વિદ્યાર્થીની થાય છે। જંતર મંતરનું મેદાન આજે પણ ગરમ છે, વિદ્યાર્થીઓ હજુ પણ રસ્તા પર છે, અને સરકાર તરફથી હજુ પણ સ્પષ્ટ રાજકીય નિર્ણય સામે નથી આવ્યો। વાર્તારે વાર્તા ચાલી રહી છે। એક તરફ કેન્દ્ર સરકાર વાતચીતનો પ્રસ્તાવ રાખી રહી છે, અને બીજી બાજુ જેપી નડ્ડાએ સીજેપીના પ્રતિનિધિઓને મળવા માટે આમંત્રણ આપ્યું, મળીને પણ આવ્યા, અને સીજેપીએ કહ્યું કે ફોટો નહીં પરિણામ જોઈએ છે, અને બેઠકનો પ્રસ્તાવ એમણે નકારી કાઢ્યો। ભાજપે ફોટા રિલીઝ કર્યા કે ફોન લઈને બેન પ્રતિનિધિઓ આવ્યા હતા, વાતચીત બહુ સજ્જડ થઈ છે, વાતચીત માટે દરવાજો ખુલ્લો રાખ્યો છે। પ્રદર્શનકારીઓ કહે છે કે દરવાજા બંધ છે, નિર્ણય ખોલો, મુલાકાતો થાય, આશ્વાસનો મળ્યા, પરંતુ માંગણીઓ પર અમારું શું થયું એનો જવાબ તો આપો। શું ધર્મેન્દ્ર પ્રધાન તમારી એટલી મોટી મજબૂરી છે કે બાળકોના માથા ફૂટી જાય તેમ છતાં પણ તમે એને રાજીનામું ના અપાવી શકો? જરા અટલ બિહારી વાજપેયી પાસેથી શીખવાની જરૂર છે। આજની ભાજપ અને એ ભાજપમાં કેટલો ફરક છે એ સમજવાની જરૂર છે। એવી શું મજબૂરી છે? માન્યું કે ધર્મેન્દ્ર પ્રધાન બહુ જ સારા રણનીતિકાર છે, બહુ જ સારા રાજનેતા છે, તો શું થઈ ગયું? પરંતુ રાજનીતિમાં જેને જવાબદેહી કહેવાય છે, અંગ્રેજીમાં જેને એકાઉન્ટેબિલિટી કહે છે, એ આ સરકાર પાસે કેમ નથી? સુપ્રીમ કોર્ટમાં પોલીસ કાર્યવાહી સામે અરજી થાય તો સુપ્રીમ કોર્ટે કહી દીધું કે
અત્યારે અમે આ મામલે કોઈ સુનાવણી નહીં કરી શકીએ. અમારી પાસે વિડીયો જોવાનો સમય નથી. નિયમિત પ્રક્રિયા થાય એ મુજબ અરજી કરો અને પછી અમે તમારી વાતને સાંભળીએ. સુરક્ષાના કારણો આગળ ધરીને આજે પણ દિલ્હીમાં મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા. લોકો પહોંચે નહીં જંતર મંતર પર. હજારો પ્રદર્શનકારીઓ આજે પણ દિલ્હીના જંતર મંતર પર બેઠા છે. ટીયર ગેસ, લાઠીઓ, ધોકાઓ, ખીલાવાળા ધોકાઓ ખાધા બાદ પણ, આઈસીયુમાં પહોંચ્યા બાદ પણ વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે. 10 FIR થઈ છે. જાણે કોલેજ કરી છે, ભણવાનું હજુ પૂરું માંડ થયું છે, એના પર ફરિયાદો થઈ ગઈ છે. બીજી તરફ આરએફના જવાનો પર જીવલેણ હુમલાના પણ વિડીયો સામે આવ્યા. પથ્થરમારો, તોડફોડ, સરકારી કામોમાં અવરોધ, આ બધું જ જોવા મળ્યું છે. બટ ઓબ્વિયસ છે, કારણ કે આ બધી જ વસ્તુ દિલ્હીમાં થઈ છે અને બધી કેમેરાની સામે થઈ છે. રાહુલ ગાંધીના નાકે લોહી જોયું. આઝાદ ભારતના ઇતિહાસમાં કદાચ વિપક્ષના નેતા સાથે થયેલી આ પહેલી ઘટના હશે. અમે કોઈ રાહુલ ગાંધીનું સમર્થન નથી કરતા, પણ લોકતાંત્રિક તરીકામાં જ્યારે તમે વિરોધ કરવા માટે નીકળો છો તો એનું પણ સન્માન હોવું જોઈએ. મતભેદ છે, વિરોધી છે, રાજકીય વિરોધી છે, દુશ્મન નથી. સોનમ વાંગચુક અત્યારે ઉપવાસ પર છે ફરીથી. જેપી નડ્ડા એમને મળ્યા છે અને એમની હોસ્પિટલ બદલવામાં આવી છે. સફદરજંગ હોસ્પિટલમાંથી એમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાજકારણીઓ પણ કમાલ કરે છે. વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરે, નેતાઓ પોલિટિક્સ અને એના ગણિતની તૈયારીઓ કરે, વિદ્યાર્થીઓ મેરિટ શોધે અને આ નેતાઓ પોતાનું મેરિટ શોધે. કેમેરા ચાલુ થાય એટલે પક્ષને અચાનક જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય યાદ આવી જાય. સંસદ ચલોના એલાન પછી થયેલી અથડામણો, અટકાયતો અને ત્યારબાદ દેશભરમાં શરૂ થયેલો રાજકીય પ્રતિક્રિયાઓનો આ દોર શિક્ષણના મુદ્દાને સીધા જ રાજકીય કેન્દ્રમાં લાવીને મૂકી દેશે. કોંગ્રેસ રસ્તા પર છે, ભાજપ ચર્ચાની વાતો કરે છે, આમ આદમી પાર્ટી બંને પર સવાલો ઉઠાવે છે. ભાજપ કહે છે કે રાજીનામું આપી દેવાથી શું થવાનું છે, સિસ્ટમની વાત કરો ને, અમે તો સિસ્ટમ બદલવા નીકળ્યા છીએ. એક પણ પેપરના કૌભાંડીને અમે છોડ્યો નથી, બધાની સામે કાર્યવાહી કરવાના છીએ. તો ફરી પાછો એ જ પ્રશ્ન છે, રાજીનામું કેમ નથી લેતા? ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈને એક એકાઉન્ટેબિલિટી કેમ નક્કી નથી થતી? કાળા કપડા પહેરીને સાંસદો આજે પહોંચ્યા, સૂત્રોચ્ચાર થયો, હોબાળો થયો, કાર્યવાહી આવતીકાલ સુધીની સ્થગિત કરવી પડી. આ બધું જ થયું, પરંતુ વિદ્યાર્થીઓ કહે છે કે મારી પરીક્ષા બચાવો. સંસદ કહે છે પહેલા રાજકારણ પૂરું થવા દો. કોઈ રાજીનામું માંગે છે, કોઈ ચર્ચા માંગે છે, પણ વિદ્યાર્થી હજુ પણ એ જ છે કે જે જવાબ માંગે છે. અને ગુજરાતમાં જે થયું, આ ચિનગારી ગુજરાતમાં આવી, ગજબના દ્રશ્યો હતા. કોઈ ફિલ્મી શૂટિંગને ટક્કર મારે એવા. એક પક્ષે કોંગ્રેસના નેતા રાજીવ ગાંધી ભવનની સામે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, 7 લેયરનું બેરિકેડિંગ અને ત્યારબાદ હજારોની તાદાદમાં પોલીસ. જાણે જબરદસ્ત હંગામો થઈ જવાનો હોય, પથ્થરમારો થઈ જવાનો હોય, ધમાલ થઈ જવાની હોય. કોંગ્રેસે આંદોલન કર્યું, વિપક્ષમાં છે, એનું કામ છે ભૂમિકાનું કે મારે જ્યાં પણ એન્ટી અવાજ ઉઠે છે એમની સાથે ઉભો રહેવો, એ રાજનીતિમાં પણ કયો નિયમ છે. તો ભાજપે એની સામે વિરોધ કર્યો કે રાહુલ ગાંધી રાજનીતિ કરવા માટે પ્રધાનમંત્રી આવાસની બહાર બેસી ગયા હતા. તો ભાઈ તમે શું કરો છો? તમે શેના માટે ગયા હતા? અમે કોઈ કોંગ્રેસની ફેવર નથી કરતા, અમે કોઈ રાજનીતિક પાર્ટીની ફેવર નથી કરતા, પણ અમારું એટલું ચોક્કસ માનવું છે કે તમને અત્યારે ભ્રષ્ટાચારના દાખલાઓ અમે આપીએ તો તમે સીધા જ લઈ જાઓ છો ઇન્દિરા ગાંધી સુધી, નહેરુ સુધી, અંગ્રેજો સુધી. પેપર ફૂટવાની અત્યારની વાત કરીએ તો કોંગ્રેસના શાસનમાં કેટલા પેપર ફૂટતા હતા, તરત જવાબ આવશે. આ ક્યાંની રાજનીતિ છે? કોને મૂર્ખ બનાવો છો તમે? આ જેન્ઝી છે અને બધી જ ખબર પડે છે. એ આંગળીના ટેરવે તમારા ભવિષ્યને ભાંકી શકે એટલી તાકાત છે એનામાં.
એ દુનિયાને પોતાના ફોન પર જોઈ શકે છે જેની તમને કલ્પના પણ નહીં હોય. એ લાઠીઓ પણ હસતા હસતા સહન કરી શકે છે. એ દિલ્હીમાં તમે જોયું હશે. રાજનીતિ અલગ છે, નેતાઓ અલગ છે, કોઈના પણ ના થાય. એ મા બાપ છે જેમણે પોતાના સંતાનો ખોયા છે, તેઓ ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે. અમે જોયું અમારી સગી આંખે. એ પ્રદર્શનમાં હાજર નેતાઓમાં અને કાર્યકર્તાઓમાં ક્રેઝ શેનો હતો? કોણ જોરથી સૂત્રોચ્ચાર કરે કેમેરા સામે. કોંગ્રેસના નેતાઓને એ વાતનો અભરખો હતો અંદરથી કે કોણ જોરથી સૂત્રોચ્ચાર બોલે. નરેન્દ્ર મોદી ચોર હે ના નારા કોણ જોરથી બોલે છે, કોણ કેમેરા સામે છવાઈ જાય છે. અને ભાજપે તો હદ કરી નાખી. ડીજે જ બોલાવી દીધું એટલે અવાજ બીજાનો સંભળાય જ નહીં. नरेंद्र मोदी जैसा हो, देश कनेता कैसा हो, नरेंद्र मोदी जैसा हो. આ માટે કોનો અવાજ ઉઠે છે? તમારા સંતાનો માટે, તમારા ભાઈ બહેન માટે કોણ બોલે છે? સ્કોર સેટ થઈ રહ્યો છે દોસ્તો. કોણે શાનદાર બોલ્યું, કોણે સરસ મજાનો ઇન્ટરવ્યુ આપ્યો, કોણે ભાષણ સારું કર્યું, કોણે પોતાની પાર્ટીનો બચાવ સારો કર્યો. આ ખેલ ચાલી રહ્યો છે. આજે પણ એ જ સવાલ પૂછે છે વિદ્યાર્થીઓ કે મારી મહેનતનું પરિણામ આ રાજકારણથી મુક્ત ક્યારે થશે? અને આ સિયાસત તો इस कदर मेहरबान है आवाम पर कि पहले आंखें फोड़ती है और बाद में चश्मे दान करती है. હવે વાતચીત થાય છે. બની શકે છે વાતચીતના અંતે કંઈક પરિણામ આવે પણ ખરા, પણ બહુ જ સમજવાની જરૂર છે, બહુ જ વિચારવાની જરૂર છે. જે એવું કહે છે ને કે એક રાજીનામાથી શું થઈ જાય છે, એમણે થોડા પાના ઇતિહાસના પણ ફંફોળવા પડશે. એક રેલવેનો અકસ્માત થાય તો રેલવે મંત્રી રાજીનામું આપે, એ નીતિશ કુમારને જોઈ લો. ભલે અત્યારે એમની જે પણ પરિસ્થિતિ હોય, આ એ જ નીતિશ કુમાર છે, એમણે રાજીનામું આપેલા છે. કોઈ પણ સવાલ કોઈ પણ મિનિસ્ટ્રી પર ઉઠે એટલે સીધું પહેલું કામ એકાઉન્ટેબિલિટી નક્કી થાય. એનો મુખિયા કેટલો જવાબદાર છે, કેટલો સંવેદનશીલ છે, એ વાતની એનાથી પુષ્ટિ થાય. પણ રાજીનામું નહીં આપે તો અમે શું કરીશું? રીસફલ કરી દઈશું. મંત્રાલય બદલાશે, નવા મંત્રીઓની એન્ટ્રી થશે, જૂનાને પડતા મુકાશે, જેની જરૂર છે એને રાખીશું, બાકીને બધાને મૂકી દઈશું. કેમ પણ? કેમ? આ નવી પેઢી છે, તમને સવાલ પૂછે છે, એવી તાકાત છે એનામાં. એ પૂછે છે કે કેમ મારા ભવિષ્ય સાથે તમે બધા જ ભેગા થઈને દાવ કરો છો? શું એટલું બધું જબરદસ્ત સ્કેન્ડલ કે એટલું બધું આ માફિયા ગેંગનું નેટવર્ક છે કે જે તમે એને તોડી જ નથી શકતા? એક મુખ્યમંત્રી તાલુકા જિલ્લા પંચાયતનો પ્રમુખ કોણ બનવાનો છે એ છેલ્લે સુધી કોઈને ખબર નથી પડતી. મંત્રી કોણ બનવાનું છે છેલ્લે સુધી કોઈને અણસાર ન હોય. તો સાલું પેપર પરીક્ષા ખંડમાં આવે પહેલા માફિયાઓ પાસે કેવી રીતે પહોંચી જાય? લાખો રૂપિયા ફેંકે વિદ્યાર્થીઓ પાસે કેવી રીતે પહોંચી જાય? તો એક ગરીબ મા બાપના દીકરા દીકરીઓનું શું? એણે શું ભૂલ કરી છે? જરા વિચારજો આજે આરામથી. મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. તમારા વિચારો મારી સાથે શેર જરૂર કરજો. આ બળાપો એક વિદ્યાર્થી હોવાનો પણ છે, આ બળાપો એક જાગૃત નાગરિક હોવાનો પણ છે, અને એક પત્રકાર હોવાનો પણ છે. હું આશા રાખું છું કે તમને પણ અંદરથી આ પીડા થતી હશે. રાજનીતિના આંચળને દૂર મૂકી દેશો તો જરૂરથી મારી વાત તમને સમજાશે. નમસ્કાર.